સમગ્ર દેશમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 ની શરૂઆત રાષ્ટ્રીય લેવલે 5 ફેબ્રુઆરીથી કરવામાં આવી છે, જેમાં દેશના 8,70,000 બૂથના કાર્યકર્તાઓનું આખા દેશમાં પ્રશિક્ષણનું એક ટાઈમ ટેબલ અને એનું આયોજન થયું છે, જેના સંદર્ભમાં ગુજરાતમાં 580 મંડળમાં પ્રશિક્ષણ અભિયાન ચાલુ થશે, જેના સંદર્ભમાં આજે પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સહમહામંત્રી આદરણીય શિવપ્રકાશજીએ માર્ગદર્શન આપ્યું। નરેન્દ્રભાઈ અનેક વખત વાત કરે છે કે ભારતીય જનતા પાર્ટી એ સંગઠન આધારિત પાર્ટી છે અને સંગઠન જ ભાજપાની શક્તિ છે। આ પ્રશિક્ષણ અભિયાનનો જે મુખ્ય હેતુ છે એ હેતુ કાર્યકર્તા નિર્માણ દ્વારા સંગઠનનું નિર્માણ, સંગઠનના નિર્માણ દ્વારા રાષ્ટ્રનું નિર્માણ અને કાર્યકર્તાનું જો ઘડતર હશે તો રાષ્ટ્ર નિર્માણમાં જે 2047નું નરેન્દ્રભાઈનું સપનું છે એ ખૂબ ઝડપથી પૂર્ણ થઈ શકે। એના અનુસંધાનમાં ગુજરાતમાં 7 થી 14 માર્ચ સુધીમાં જુદા જુદા મંડળમાં આ અભિયાન થશે। ત્યારબાદ 15 માર્ચથી 20 માર્ચ સુધી જિલ્લા કક્ષાએ આ અભિયાન થશે। આ અભિયાનમાં જુદા જુદા કાર્યકર્તા ઘડતરના વિષયોમાં 7 થી 8 વિષયોમાં અદ્યતન પીપીટી, ટેકનોલોજી અને એઆઈ નો ઉપયોગ દ્વારા એક પ્રકારે ટુ વે ડિસ્કશન, કાર્યકર્તાઓનું ઉપસ્થિત કાર્યકર્તાઓનું ઇન્વોલ્વમેન્ટ અને જે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વાણી, વર્તન, વ્યવહારમાંથી જે અમે શીખીએ છીએ એ જ વાત આ અભ્યાસ વર્ગમાં લોકોની વચ્ચે મુકાશે। સરકારની કામગીરી, રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની કામગીરી અને એક આદર્શ કાર્યકર્તા કેવો હોવો જોઈએ કે જેથી આદર્શ સંગઠનનું નિર્માણ થાય। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ રાષ્ટ્રવાદી કાર્યકર્તા છે અને આપણે ગઈકાલે જ માધ્યમોમાં જોયું છે કે કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ કે હું રાહુલવાદી નથી, હું રાજીવવાદી છું, હું નહેરુવાદી છું, એની કમ્પેરિઝનમાં આ એક એવી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે કે જે કાર્યકર્તા નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના પ્રવૃત્તિને વેગ આપવાનું કામ કરી રહી છે। થેન્ક યુ।